પાંથાવાડા એપીએમસી ગેટ પાસે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો। મોટી સંખ્યામાં ખેડૂતો મગફળીના વેચાણ માટે વાહનો લઈ માર્કેટ યાર્ડ આવતા સર્જાયો ટ્રાફિક જામ। હાઈવે પર ટ્રાફિક જામને લઈને વાહનોની લાંબી લાઈનો લાગી। ટ્રાફિકને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। દર વર્ષે મગફળીની સિઝનમાં અહીંયા ટ્રાફિક જામ થાય છે। ટ્રાફિકને લઈને કાયમી ઉકેલ આવે તેવી સ્થાનિકોએ માંગ કરી। પાંથાવાડા એપીએમસી એ રાજસ્થાન બોર્ડરને લગતું માર્કેટ યાર્ડ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતાં માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો ખૂબ જ ઘસારો છે। આજે માર્કેટ યાર્ડની અંદર બહુ ટ્રાફિક થયો છે। આખો હાઈવે મંડાર હાઈવેથી લઈને ડીસા હાઈવે એટલે આપણે સમજો ને પેટ્રોલ પંપથી આગળ સુધી પણ ટ્રકોની લોબી લાઈનો લાગી છે। એની અંદર ખેડૂતો જે માલ લઈને આવ્યા છે ટ્રોલીઓમાં એ પણ અંદર અટવાયેલા છે। તો માર્કેટ યાર્ડ પાંથાવાડા વતી અમારી પણ એક પોલીસ ડિપાર્ટમેન્ટમાં વિનંતી છે કે અહીંયા તો યા તો એક પોલીસ પોઈન્ટ મૂકે અથવા પોતે પોતાના સ્ટાફ મૂકી અને ટ્રાફિકનો સારી રીતે નિકાલ થાય એવી વ્યવસ્થા કરે તો આમાં ખેડૂતોને પણ હેરાનગતિ કરવાનો ન થાય। અને સાથે સાથે જે ડીસા અને મંડાર વચ્ચેનો જે હાઈવે છે એની અંદર જતા આવતા સાધનો એમાં બીમાર પેશન્ટો પણ હોઈ શકે, દવાખાને જતા માણસો પણ હોઈ શકે, તો એમને પણ કોઈ તકલીફ ન પડે તે વ્યવસ્થા પણ કરવી જોઈએ।